સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતથી ધંધાર્થીઓ પરેશાન છે। સુરતમાં નથી મળી રહ્યા કોમર્શિયલ ગેસ સિલિન્ડર। મોટા ભાગના આવેલું છે ગેસ ગોડાઉન ખાલી જોવા મળી રહ્યું છે। મોટા ભાગમાં ગેસ ગોડાઉન આવેલું છે જે ખાલી છે। ગેસ ન મળતા ખાણીપીણીના ધંધાર્થીઓ પરેશાન છે। હાલ તો 5 કિલોના સિલિન્ડરના 800 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। અનેક લારી ધારકોના નાસ્તાનો ધંધો બંધ થયો છે। કોમર્શિયલ ગેસની જે રીતે અછત વર્તાઈ રહી છે તેની સીધી અસર સુરતના ધંધા વ્યવસાય ઉપર પડી છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ જે ગેસ ગોડાઉન છે ત્યાં આવી પહોંચી છે। અહીં ઘરેલુંની સાથે જે કોમર્શિયલ ગેસ બોટલ છે તેનું પણ અહીં વેચાણ કરવામાં આવી રહ્યું છે। જે ગોડાઉન છે તે ગોડાઉન અહીં આવ્યું છે અને ખાસ કરીને જે લોકો આવી રહ્યા છે તે વિલા મોડે પરત ફરી રહ્યા છે। जी आपका नाम और क्या धंधा करते हो आप? मेरा नाम दिनेश प्रसाद है और मैं खमन का धंधा करता हूँ। अभी 2 दिन से मतलब गैस नहीं मिल रहा है, हमको समस्या है खाना बनाने के लिए और धंधा भी करता हूँ, खमन का बेचता हूँ। कितनी प्राइस है हाल? बाटले की हाँ। बाटला तो अभी यहाँ से 525 में ले जाता हूँ। कौन सा वाला? वो 5 kg का। और यहाँ पे आप आए हो, क्या जवाब दे रहे, कब तक मिलेगा आपको? अभी ये तो मुझे मालूम नहीं कि कब तक मिलेगा। अब यहाँ तो एजेंसी वाले बताएंगे कब तक मिलेगा कि नहीं मिलेगा, वो तो एजेंसी वाले ही बताएंगे। हाँ, तो अभी धंधा पे कितनी असर गिरेगी? अब धंधे पे अब नहीं जाएंगे तो असर पूरा ही गिरेगा ना, नहीं जाएंगे तो असर पूरा ही गिरेगा। हाँ, धंधे पे તો આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે તેની અછત અહીં જોવા મળી રહી છે। આપ સીધા જોઈ શકો છો અહીં કોમર્શિયલ જે ગેસ બોટલ છે તે ખાલી હાલતમાં જોવા મળી રહી છે। અને મહત્વની વાત છે કે આ તમામ જે ગેસ બોટલ છે તે કોમર્શિયલ ઉપયોગ માટે હોય છે, પરંતુ હાલમાં જે રીતે કોમર્શિયલ ગેસની અછત જોવા મળી રહી છે ત્યારબાદ તમામ જે ગેસ બોટલ છે તે અહીં ખાલી જોવા મળી રહી છે। લારી અને દુકાનદારો જે છે તે અહીં આવી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે, પરંતુ જે કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે તેની અછતના કારણે વિલા મોડે પરત ફરી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।